નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બિહારથી સૌથી મોટા સમાચાર, કૃષિ સહાય યોજના। બિહારમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે સરકાર 2500 રૂપિયા સુધીનું અનુદાન આપી રહી છે। અરજી કરવાની આજે 5 મે છેલ્લી તારીખ માનવામાં આવે છે। તો ચાલો મિત્રો આગળ વધીએ અને જાણીએ મોટા સમાચાર તામિલનાડુ અને કેરળથી। તામિલનાડુમાં અભિનેતા વિજયની ટીવીકે પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે કેરળમાં કોંગ્રેસના ગઠબંધન UDF ની જીત થઈ છે। ત્યારે મિત્રો આગળ વધીએ અને વાત કરીશું રાજસ્થાનની। રાજસ્થાનમાં મુખ્યમંત્રી આયુષ્યમાન અકસ્માત વીમા યોજના હેઠળ અકસ્માતમાં મૃત્યુ થવા પર 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે। ત્યારે મિત્રો આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવની। સોનાના ભાવમાં ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાની કિંમત અંદાજિત 1,48,000 રૂપિયાની આસપાસ અને ચાંદી 2,40,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ જોવા મળી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં વરસાદ અને કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા બેનર્જીની હાર। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ભવાનીપુર બેઠક ઉપરથી હારી ગયા છે અને શોકનો માહોલ પણ સર્જાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી લીધી છે। પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભાજપની સરકાર બનવા માટે જઈ રહી છે। કેરળમાં કોંગ્રેસ ગઠબંધન એટલે કે UDF અને તમિલનાડુમાં વિજયની પાર્ટી એટલે કે TV નો વિજય થયો છે। મિત્રો આગળ વધીને વાત કરીએ તો સિંગાપોરનું ગુજરાતમાં રોકાણ જોવા મળ્યું છે। સિંગાપોરના હાઈ કમિશનરે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જણાવ્યું છે કે ગિફ્ટ સિટી અને ગુજરાતના અન્ય પ્રોજેક્ટમાં સિંગાપોરનું રોકાણ સતત વધી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગની અસર। દક્ષિણ એશિયાના દેશોમાં વધી રહેલા તાપમાનને કારણે ડાંગર અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ વૈશ્વિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ઈરાન સંબંધો। અમેરિકાએ ઈરાન પરના કેટલાક આર્થિક પ્રતિબંધો કડક કરવાની તૈયારી બતાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું વર્લ્ડ એન્ડ હાઇજીન ડે। આજે 5 મેના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ હોસ્પિટલોમાં ચેપ નિયંત્રણનો રહેલો છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી। કેન્દ્રીય બજેટ 2026 ના પગલે ટેક્સટાઇલ અને એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ વધવાની અપેક્ષા છે, જેનાથી હજારો નવી રોજગારી ઊભી થનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં સતત ત્રીજી વાર NDA। આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને સતત ત્રીજી વખત સત્તા મેળવીને ઇતિહાસ રચ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો આગળ વધીએ અને વાત કરીશું ચૂંટણીમાં ઐતિહાસિક જીત। પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની આ જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી દીધી છે। મિત્રો આગળ વધીશું અને વાત કરીશું સુરતમાં પોલીસ પરેડ। ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સુરતમાં યોજાયેલી ભવ્ય પોલીસ પરેડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી અને રાજ્યના વિકાસની ઝાંખી પણ કરાવી હતી। આગળ વધીશું અને વાત કરીશું સ્માર્ટ ફાર્મિંગ અને ડ્રોનની। ખેતીમાં ડ્રોન અને ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 15 કરોડની ફાળવણી કરી છે, જેથી જંતુનાશકોનો છંટકાવ સરળ બને। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM આવાસ યોજનાની। ગુજરાતમાં આ વર્ષે PM આવાસ યોજના એટલે કે ગ્રામીણ અને શહેરી બંનેમાં કુલ મળીને 3.15 લાખ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે।
આગળ વધીશું અને વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજનાની. ખેડૂતોને ખેતીમાં આધુનિકરણ માટે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી માટે ₹800 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.